ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પરોએ બૂથ લેવલ ઓફિસર BLOની કામગીરીમાંથી મુક્તિની માંગ કરી છે। યશોદા મૈયા આંગણવાડી વર્કર હેલ્પર વુમન યુનિયનના બેનર હેઠળ નીરુબેન આહિરના નેતૃત્વમાં કર્મચારીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આંગણવાડી કર્મચારીઓ 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી નિભાવે છે। તેમના પર ICDSની કામગીરીનો બોજ પણ છે। આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદાન મથકે ફરજ બજાવવી પડે છે। યુનિયનને રજૂઆત કરી છે કે BLOની કામગીરી એવા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવે જેમની પાસે પૂરતો સમય હોય અથવા આ કામગીરી શિક્ષિત બેરોજગારોને આપવામાં આવે। આંગણવાડી કર્મચારીઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે જેથી તેઓ બાળકોના હિતમાં તેમની મુખ્ય ફરજો યોગ્ય રીતે નિભાવી શકે। આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ હાજરી આપી હતી। નીરુબેન આહિર, યશોદા મૈયા, આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન ગુજરાત। આજે ભરૂચ જિલ્લાની અંદર અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે, જે પૈકી રજૂઆત અમારી એક જ છે કે આંગણવાડી વર્કરો છેલ્લા 40 વર્ષથી મતલબ કે 40 ઉપર 45 વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે। એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો। એ ન જેવું તુલસીના પાન જેવું 2-3 વર્ષે એકાદ કદાચ થઈ શકે છે, પણ કામગીરી દર 2 મહિને કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે। હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે BLOમાં કામ કરવું, ચૂંટણી અધિક્ષક એટલે કે ઓફિસર, BLOના ઓફિસર તરીકે। હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય, બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું। ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે ICDSની અંદર સંકલિત બાળ વિકાસ યોજના કે જે કહું છું ને કે 45 વર્ષથી આ યોજના ચાલે છે, તો એક અરીસો બની ગઈ છે। જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે, એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય, પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે, પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે। એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે જે 6 સેવાઓ કરવાનું, ICDSની અંદર 6 સેવાઓ છે કે બાળકોના આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો અને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં। તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો। સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી, અત્યારે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે। ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા, એ પણ અમને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી દીધો છે। અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન, તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે। એની અંદર ગમે ત્યારે 4 વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે। એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે। અને ઉપરથી છેલ્લા 3-4 દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે BLO ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે। એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ।